चलो जो આપણે છેલ્લા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 19 શરૂ કર્યું હતું. આજે આપણે આગળ વધવાનું છે. એમાં પ્રસ્તાવના જોઈ હતી આપણે અને 3 માર્કના 2 પ્રશ્નો જોયા હતા. આજે આગળનો મુદ્દો માનવ ઉત્સર્જન તંત્ર. ચેપ્ટરનું નામ જ છે ઉત્સર્ગ પેદાશો અને એનો નિકાલ. તો અહીંયા સૌથી પહેલાં આપણે વાત કરીશું માનવ ઉત્સર્જન તંત્ર શું કહેવા માગે છે. ઉત્સર્જન તંત્ર એવું તંત્ર કે જે ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલું છે. આપણે આના પહેલાં શ્વસન તંત્ર ભણી ગયા, શ્વસનની ક્રિયા સાથે સંકળાયેલું છે. કાલે આપણે એક વ્યાખ્યા ભણ્યા હતા જેનું નામ હતું ઉત્સર્જન. ઉત્સર્જનનો અર્થ એવો થાય શરીરમાંથી નકામા, હાનિકારક અને નાઇટ્રોજનયુક્ત દ્રવ્યોને શરીરની બહાર કાઢવા. તો આ આખી પ્રક્રિયાનું નામ છે ઉત્સર્જન. હવે ઉત્સર્જનની પ્રક્રિયા સાથે સંકળાયેલું તંત્ર ઉત્સર્જન તંત્ર તરીકે ઓળખાય. એટલે ઉત્સર્જન તંત્રનો અર્થ એવો થાય ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલ તંત્રને ઉત્સર્જન તંત્ર કહેવાય. અહીંયા આપણે ઉત્સર્જન તંત્રનો અભ્યાસ કરવાનો છે, પણ માનવના ઉત્સર્જન તંત્રનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે વાત કરી માનવ ઉત્સર્જન તંત્રમાં કઈ કઈ રચનાઓનો સમાવેશ થાય છે. તો માનવ ઉત્સર્જન તંત્રમાં મૂત્રપિંડ એટલે કે કિડની, મૂત્રવાહિનીઓ અને મૂત્રાશય, આ 3 રચનાનો સમાવેશ થશે. મૂત્રપિંડ, મૂત્રવાહિનીઓ અને મૂત્રાશય. મૂત્રપિંડ જે છે એની સંખ્યા 2 અથવા 1 જોડ હોય. બાયોલોજીમાં આ શબ્દ ઘણી વખત આવશે, 1 જોડ મતલબ 2, બરાબર. મૂત્રવાહિનીઓ પણ 2 અથવા 1 જોડ હોય. મૂત્રાશય હંમેશા 1 હોય. આંકડા યાદ રાખવાના, ક્યારેક પૂછાઈ શકે. હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ મૂત્રપિંડ વિશે. એની સામાન્ય માહિતી આપણે મેળવવાની છે. મૂત્રપિંડ એટલે કે કિડની. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરશું એના સ્થાનથી, એટલે કે માનવ શરીરમાં ક્યાં જોવા મળે. પછી વાત કરશું એની લંબાઈ કેટલી છે. સ્થાન, લંબાઈ, પહોળાઈ, વજન, આકાર, રંગ. સંખ્યા ઓલરેડી ઉપર લખી છે આપણે, એટલે અહીંયા લખતા નથી. સ્થાનની વાત કરીએ તો આપણે આના પહેલાંય વાત કરેલી છે કે માનવ શરીર 3 ભાગમાં વિભાજિત હોય, શીર્ષ, ઉરસ અને ઉદર. તો એનું સ્થાન જે છે એ છેલ્લી ઉરસીય કશેરુકા અને ત્રીજી કટી કશેરુકાની વચ્ચે આવેલ છે. 2 શબ્દ સમજો. ઉરસીય કશેરુકા એટલે છાતીની અંદર આવેલી કશેરુકા. કશેરુકા એટલે આપણે વાત કરી હતી કરોડરજ્જુ હોય પાછળ, કરોડસ્તંભ, એના હાડકાં, એક હાડકાને કશેરુકા કહેવાય. તો છેલ્લી ઉરસીય એટલે કે છાતીની અંદર આવેલા જે હાડકાઓ છે પાછળની બાજુ, છાતીની એક્ઝેક્ટ પાછળ બાજુ, એને ઉરસીય કશેરુકા કહેવાય. એનો છેલ્લો હાડકું. અને ત્રીજી કટી કશેરુકા. કટીનો અર્થ થાય કમર. કમરના ભાગે આવેલા જે કશેરુકાઓના એટલે કે મણકાઓ છે એમાંની ત્રીજી કટી કશેરુકા, 2ની વચ્ચેની બાજુ મૂત્રપિંડ હોય. ખ્યાલ આવશે આ સુધી? ઉરસ એટલે કે છાતીની પાછળની બાજુએ આવેલા જે મણકા છે અથવા તો કશેરુકા જેને આપણે કહીએ છીએ, અને કટી એટલે કમરના ભાગે આવેલી. પડશે ખબર અહીંયા સુધી 2માં? રેડી? કોઈને ખબર નહીં પડે? કેટલાને ખબર નહીં પડે? સરસ. લંબાઈ અંડરલાઈન કરો. 10 થી 12 સેન્ટીમીટર જેટલી લંબાઈ છે. એમસીક્યુમાં અને એક માર્કના પ્રશ્નમાં આવું પૂછાઈ શકે. પહોળાઈ
બરાબર 5 થી 7 સેન્ટીમીટર આપ્યું છે, 5 થી 7 સેન્ટીમીટર પહોળાઈ આપી છે, તો અહીંયા અંડરલાઈન કરી નાખજો। વજન 120 થી 170 ગ્રામ આપ્યું છે, તો અહીંયા અંડરલાઈન કરી નાખજો। આકાર તો વૃક્કાકાર અથવા તો એને કહેવાય વાલના બીજ જેવો આકાર। કેવો આકાર? વૃક્કાકાર અથવા જેવું વાલનું બીજ હોય એના જેવો આકાર જે છે એ મૂત્રપિંડ ધરાવે। રંગ, રંગ જે છે લાલાશ પડતો કથ્થાઈ, ઇન શોર્ટમાં ઈંટ જેવો રંગ, બરાબર આમાં જોવા મળે। હવે બાકીની રચના આટલી ખાલી આપણે મૂત્રપિંડ વિશે વાત કરી છે, આ સામાન્ય માહિતી છે। બાકીના 2 વિશે જોવાનું છે પણ આકૃતિ સાથે। 3 માર્કમાં પ્રશ્ન પૂછાય, 2 માર્ક લખાણના હોય ને 1 માર્ક આકૃતિનો હોય, બરાબર। ચાલો તો હવે આપણે આકૃતિ દોરી નાખી, દોરતા જઈને સમજતા જઈએ। આ વૃક્કાકાર મૂત્રપિંડ, બરાબર। મૂત્રપિંડ ખરેખર બંને એક સમતલમાં ન હોય, એટલે આમ એક સમતલનો અર્થ એવો થાય એક અહીંયા હોય ને એક અહીંયા, એવી રીતે ના હોય। જમણું મૂત્રપિંડ રહ્યું ને એ સેજ એવું નીચું હોય અને ડાબુ રહ્યું ને સેજ ઉપર હોય। અહીંયા તમે જોઈ શકો છો જમણી બાજુનું રહ્યું ને સેજ નીચું દોર્યું છે, ડાબી બાજુનું સેજ ઉપર દોર્યું છે। આનું કારણ એક જ છે, કારણ કે જમણી બાજુ યકૃત લીવર આવેલું હોય, એટલે યકૃત જે છે ને એના કારણે મૂત્રપિંડ સેજ એવું નીચે હોય, બરાબર। આ મૂત્રપિંડ છે। મૂત્રપિંડ જે છે એની એક્ઝેક્ટ ઉપરની બાજુએ શંકુ આકારની ગ્રંથિ આવેલી હોય એક। દરેક મૂત્રપિંડની ઉપરની બાજુ શંકુ આકારની ગ્રંથિ હોય। આવી શંકુ આકારની જે ગ્રંથિ છે એને એડ્રીનલ ગ્રંથિ કહેવાય। આના વિશે આપણે 22મા ચેપ્ટરમાં ભણવાનું છે, અહીંયા ખાલી નામ જ તે યાદ રાખવાનું છે, બરાબર। આના વિશે કોઈ જ પ્રકારનો અભ્યાસ અહીંયા આપણે કરવાનો નથી। આ મૂત્રપિંડ છે। મૂત્રપિંડના 2 ભાગો હોય, એમાં સૌથી બહારનો ભાગ હોય એને મૂત્રપિંડ બાહ્યક કહેવાય, અને વચ્ચેનો જે ભાગ હોય એને મૂત્રપિંડ મજ્જક કહેવાય। 2 વિશે હમણાં આપણે વાત કરી લઈએ। બાહ્યકને કોર્ટેક્સ કહેવામાં આવે, CORTEX, મજ્જકને મિડ્યુલા કહેવાય। બહારનો ભાગ બાહ્યક, અંદરનો ભાગ મજ્જક, બરાબર। હવે મૂત્રપિંડમાં રુધિર વાહિનીઓ જે છે એ દાખલ થતી હોય, એટલે મૂત્રપિંડને રુધિર પહોંચાડતી રચનાઓ આવેલી હોય। આવી રેડ કલરની જે રચના છે એને કહેવામાં આવે મૂત્રપિંડ ધમની, કે જે લોહી પહોંચાડવાનું કામ કરે મૂત્રપિંડને। અને એવી ને એવી એક બીજી રચના આપણે અલગ કલરથી બતાવશું। ચાલો, તો જે રેડ કલરની રચના આપણે દોરી છે એને મૂત્રપિંડ ધમની કહેવાય, અને બ્લુ કલરની મૂત્રપિંડ શિરા કહેવાય। અહીંયાથી મૂત્રવાહિની નામની રચના જે છે એ બહાર નીકળતી હોય। આ બ્લેક કલરની જે રચના છે
એને મૂત્રવાહિની કહેવાય। આ નળી જેવી રચના હોય અને આ મૂત્રવાહિની જે છે એ આ મૂત્રાશય નામની રચનામાં ખુલે। આ જે છે એને મૂત્રાશય કહેવાય। આટલી રચના, આટલા નામદેશન જે છે તમને ટેક્સ્ટ બુકમાં આપ્યા છે, એટલા તમારે કરવાના છે। હવે પહેલાં થોડુંક જોઈ લઈએ આ બધા વિશે। મૂત્રપિંડ વિશે તો આપણે જોયું હતું, હવે વાત બીજા નંબર ઉપર મૂત્રવાહિનીઓ માટે કરી નાખી। તો મૂત્રવાહિનીઓનું કામ શું છે? તો મૂત્રપિંડમાંથી સર્જાયેલ મૂત્ર જે છે, મૂત્રપિંડનું મુખ્ય કામ રુધિરના ગાળણનું છે। લોહી હોય ને એનું ગાળણ કરે, ફિલ્ટ્રેશન કરે એમ ટૂંકમાં। તો ગાળણ દ્વારા શું થાય કે એમાંથી મૂત્રનું સર્જન થાય, જે કચરો છે એ મૂત્ર તરીકે ઓળખાય। એટલે મૂત્રવાહિનીઓ શું કરે છે? મૂત્રપિંડ દ્વારા ઉદ્ભવેલ મૂત્રને મૂત્રાશય સુધી પહોંચાડે। મૂત્રપિંડ દ્વારા જે મૂત્ર બને છે એને ક્યાં પહોંચાડશે? મૂત્રાશય સુધી પહોંચાડશે, બરાબર? એટલે કે મૂત્રવાહિની મૂત્રાશયમાં ખુલે છે। મૂત્રવાહિની મૂત્રાશયમાં ખુલે છે। મૂત્રાશય જે છે એ મૂત્રનો હંગામી સંગ્રહ સ્થાન છે। મૂત્રનો સંગ્રહ કરે છે એટલે એને કહેવામાં આવે છે હંગામી સંગ્રહ સ્થાન। હંગામી સંગ્રહ સ્થાનનો અર્થ એવો થાય અમુક સમય સુધી મૂત્રનો સંગ્રહ કરે છે। અમુક સમય સુધી મૂત્રાશયની અંતે છિદ્ર આવેલું હોય, જેને મૂત્રાશય છિદ્ર કહેવામાં આવે છે। આ છિદ્ર દ્વારા મૂત્રાશયમાંથી મૂત્ર જે છે એ શરીરની બહાર ત્યાગ પામે છે। ચલો, તો આટલું માનવ ઉત્સર્જન તંત્રમાં આવે। કેટલાને અહીંયા સુધી ખબર નહીં પડે? સમજાશે ને બધાને? ગુડ। બીજો પ્રશ્ન, સામેની બાજુ એક આકૃતિ આપી છે, માનવ મૂત્રપિંડનો છેદ। માનવ મૂત્રપિંડનો છેદ, અથવા તમને પ્રશ્ન એવો કે માનવ મૂત્રપિંડનો ઊભો છેદ। ઊભો છેદ ને આડો છેદ આપણે કાલ કદાચ સમજાવ્યું હતું। ઊભા છેદનો અર્થ શું થાય કે આવી રીતે ઉદાહરણ તરીકે કોઈ પણ અંગ, ઉપાંગ છે કે કોઈ વનસ્પતિનો ઘટક છે, બરાબર? તમે આ રીતે કાપો છો તો એને કહેવાય ઊભો છેદ। હવે આ કોઈ અંગ છે, તમે એને આ રીતે કાપો છો તો એને કહેવાય આડો છેદ। ઊભો અને આડો બે છેદ અત્યારે યાદ રાખો, બરાબર? બાકીને આપણે ધીમે ધીમે યાદ રાખશું। તો માનવ મૂત્રપિંડનો ઊભો છેદ આપણને આપ્યો છે। તો માનવ મૂત્રપિંડ જે છે જે મુજબ આપણે વાત કરી હતી કે વૃક્કાકાર રચના જે છે માનવ મૂત્રપિંડ ધરાવે છે। એટલે આવી વૃક્કાકાર રચના, કિડની આખી ફરતેની બાજુએ આવરણ આવેલું હોય છે।
आ रीते। आ उपरनी बाजू आवरण आवेलुं होय मूत्रपिंडनी फरतेनी बाजू। जे मुजब आपणे वात करी के मानव मूत्रपिंड जे छे ए बे भागोमां विभाजित होय छे। किडनी एमां एकने आपणे नाम आपशुं बाह्यक एटले के कोर्टेक्स, बराबर। पहला आना विषे जोई ली पछी आगळ वात करी। तो मूत्रपिंडनो बाह्य भाग एटले जो आ भाग रह्यो ने आखे आखो आटलो पोर्शन आ आखे आखो बाह्यक तरीके ओळखाय अने आ सेंटरमां होय ने एने मज्जक कहेवाय। बाह्यक एटले आ पोर्शन। तो बाह्यक एटले शुं? तो मूत्रपिंडनो बाह्य भाग बाह्यक तरीके ओळखाय छे, जे सखत अने पुटिकामय होय छे। सखत अने पुटिकामय होय छे। आज सौथी बहारनी बाजू आपणे ग्रीन कलरनुं लेयर दोर्युं छे ए बाह्यावरण छे, अथवा तो एने मूत्रपिंड बाह्यावरण कहेवाय। फरतेनी बाजुए तंतुमय पेशीनी रचना होय, रक्षणात्मक आवरण पूरुं पाडे। बीजा नंबर पर आवे मज्जक। मेड्युला आ भाग जे छे ए मूत्रपिंडनो अंदरनो भाग मज्जक तरीके ओळखाय। फरते बाह्यक, सेंटर में मज्जक, बराबर। आ बे पोर्शन पड़े मूत्रपिंडना किडनीना। हवे अंदरनी जे रचना छे ए रचना खरेखर आवी पिरामिड जेवी होय। આવી રચના આવેલી હોય। આ પ્રત્યેકને રીનલ પિરામિડ કહેવાય, શંકુ જેવી રચના હોય, બરાબર। સામાન્ય રીતે આને કહેવામાં આવે રીનલ પિરામિડ। આ બધા જે છે એ આવી રીતે ગળીમય રીતે આવી રીતે પ્રવર્ધમય રચનાથી બનેલા હોય। આવી પ્રવર્ધમય રચનાને કેલિક્સ કહેવામાં આવે। કેલિક્સ અથવા તો કેલાઇસિસ। કેલિક્સ જે છે આ એક વચનનો શબ્દ છે। કેલાઇસિસ જે છે આ બહુવચનનો શબ્દ છે। કેલિક્સ કે કેલાઇસિસ શું છે? તો જે આપણે આ પિરામિડ જેવી રચના છે, જનરલી રીતે આપણે એને રીનલ પિરામિડ કહેશું। તમને મજ્જક પિરામિડે આપેલું છે, એના વિશે વાત કરી લઈએ, બરાબર। તો આ પિરામિડની ફરતે જે પ્રવર્ધમય રચના આવેલી હોય, મૂત્રપિંડમાં પિરામિડ અથવા તો મજ્જક પિરામિડ, મજ્જક પિરામિડની ફરતે આવેલ પ્રવર્ધમય રચનાને
પ્રવર્ધમયનો અર્થ એવો થાય ગળીમય, આમ તમે જો આમ વાંકા ચૂકા ગળ્યું 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 જેવા બનતા જાય, એને આપણે કેલિક્સ અથવા કેલાઇસિસ કહેશું. રિનલ પિરામિડ, હવે આ પિરામિડ મજ્જક સુધી લંબાયેલા હોય એટલા માટે ઘણી વખત એને મજ્જક પિરામિડ પણ કહેવામાં આવે. મજ્જક પિરામિડ. પહેલાં આપણે આ પ્રવર્ધમય રચના જે છે એની આપણે વાત કરી લઈ. આવી પ્રવર્ધમય રચના જે આ ગળી જેવી રચના બને છે એને આપણે નામ આપશું કેલિક્સ. આવી ઘણી બધી ગળીઓ હોય એટલે એને કહેવાય કેલાઇસિસ. ખ્યાલ આવશે ત્યાં સુધી? કેટલાને ખબર નહીં પડે? કેલિક્સ એટલે ગળીમય રચનાઓ, બરાબર, જે પિરામિડની ફરતે આવેલી હોય. પડશે બધાને ખબર? રેડી? ચાલો, હમણાં આપણે વાત કરેલી હતી કે આ જે બહારનો ભાગ હોય એને શું કહેવામાં આવે? મૂત્રપિંડ બાહ્યક. બરાબર, અહીંયા લખાવ્યું હતું બહારનો ભાગ. એ રીતે અંદરનો ભાગ હોય ને શું કહેવાય? મૂત્રપિંડ મજ્જક કહી શકાય આપણે. તો ચાલો, આ અંદરના ભાગને આપણે શું નામ આપશું? મૂત્રપિંડ મજ્જક. તો બાહ્યક અને મજ્જક બે વિશે આપણે લખી નાખ્યું છે, બરાબર. ચાલો, પિરામિડ જેવી રચના આવેલી હોય, સામાન્ય નામ છે રિનલ પિરામિડ. જૂના સાહિત્યમાં રિનલ પિરામિડ તમે જોશો. અત્યારે શબ્દ એના માટે મજ્જક પિરામિડ વાપરેલો છે. તો રિનલ પિરામિડ અથવા તો મૂત્રપિંડ મજ્જક પિરામિડ શું છે? તો મૂત્રપિંડમાં આવેલ પિરામિડ જેવી રચના અથવા મૂત્રપિંડમાં આવેલ શંકુ જેવી રચના. શું નામ આપશું આપણે? રિનલ પિરામિડ. હવે મૂત્રપિંડનો આ જે ભાગ છે, વચ્ચેનો ભાગ, જેને નાભી અથવા તો કેન્દ્ર કહેવામાં આવે, આ ગળણી જેવો આકારનો હોય, બરાબર, આમ ફૂલાયેલો હોય. આ ભાગને મૂત્રપિંડ નિવાપ કહેવામાં આવે. મૂત્રપિંડ નિવાપ. તો મૂત્રપિંડ નિવાપ શું છે? મૂત્રપિંડના કેન્દ્રમાં એટલે કે નાભીમાં આવેલ ગળણી જેવો ભાગ મૂત્રપિંડ નિવાપ કહેવામાં આવે છે. આ સેન્ટરમાં આવેલો ગળણી જેવો ભાગ મૂત્રપિંડ નિવાપ કહેવામાં આવે. મૂત્રપિંડ નિવાપનું કામ શું છે? તો મૂત્રપિંડ નિવાપ રુધિર વાહિનીઓ અને ચેતાઓ સાથે સાથે બીજા નંબર ઉપર મૂત્રવાહિનીઓ. તો મૂત્રપિંડ નિવાપ જે છે એ રુધિર વાહિનીઓ અને ચેતાઓને અંદર પ્રવેશવા દે છે અથવા તો અંદર દાખલ થાય. રુધિર વાહિનીઓ અને ચેતાઓ, અને મૂત્રવાહિનીઓ અહીંયાથી બહાર નીકળે. ફરીવાર, મૂત્રપિંડ નિવાપ શું છે? મૂત્રપિંડના કેન્દ્રમાં આવેલો ગળણી જેવો ભાગ, બરાબર. હવે એનું કામ શું છે? તો રુધિર વાહિનીઓ અને ચેતાઓને અંદર એડ થવા દેશે, મૂત્રવાહિનીઓને બહાર જવા દેશે. કેવી રીતે એ આપણે અહીંયા જોઈ લઈએ. તો આવી રીતે આ રુધિર વાહિનીઓ અને આ મૂત્રવાહિની. ચલો, રુધિર વાહિનીઓ જે છે એમાં જે રેડ કલરની છે આને નામ આપશું મૂત્રપિંડ ધમની. સામે નામ આપ્યું છે, બરાબર. અને બ્લુ કલરની જે છે એને નામ આપશું મૂત્રપિંડ શિરા. આને તો બરાબર આપણે જાણી જ છીએ, મૂત્રવાહિની, બરાબર. મૂત્રપિંડ નિવાપ વિશે વાત કરી. હવે આ જે પિરામિડની આપણે વાત કરતા હતા એ પિરામિડ, આ એક પિરામિડ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, ઘણા બધા પિરામિડ છે.
એ પિરામિડ એકબીજાની સાથે આવા વચ્ચે આવેલા ભાગથી જોડાયેલો હોય. જો એવો ભાગ અહીંયા છે, અહીંયા છે. તો આ ભાગને રિનલ કોલમ અથવા તો કોલમ ઓફ બર્ટીની કહેવામાં આવે છે. રિનલ કોલમ અથવા કોલમ ઓફ બર્ટીની. તમને ગુજરાતીમાં લખેલું છે બર્ટીની સ્તંભ કહેવાય. બરાબર, આ બધું એક જ થયું. તો હવે એની આપણે વ્યાખ્યા લખી નાખી. રિનલ કોલમ અથવા તો બર્ટીની સ્તંભ આ શું છે? તો બે રિનલ પિરામિડની વચ્ચે આવેલ સ્તંભ જેવી જોડાણ રચનાને રિનલ કોલમ અથવા તો બર્ટીની સ્તંભ કહેવામાં આવે છે. જો આ બેની વચ્ચે છે, આ બેની વચ્ચે, આ બેની વચ્ચે, દરેકની વચ્ચે આ આવેલા હોય. બરાબર. બીજું કે દરેક રિનલ પિરામિડની અંદર તમે આવી એક રચના જોશો, બ્લેક કલરની લાઈન હશે. તો આ જે બ્લેક કલરની લાઈન તમને દેખાય છે એ છે ઉત્સર્ગ એકમ. ઉત્સર્ગ એકમ નેફ્રોન, જેને બીજા શબ્દોમાં મૂત્રપિંડ નલિકા કહેવાય. ઉત્સર્ગ એકમ અથવા તો મૂત્રપિંડ નલિકા કે નેફ્રોન, આ જે છે એ મૂત્રપિંડનો બંધારણીય ઘટક છે. આ બધી ભેગી થઈને મૂત્રપિંડ બનાવે. બરાબર, એટલે આ જે છે એ મૂત્રપિંડનો બંધારણીય ઘટક છે. નેફ્રોન્સ કહેવાય. એક મૂત્રપિંડની અંદર 1 મિલિયન એટલે કે 10 લાખ નેફ્રોન્સ એટલે કે મૂત્રપિંડ નલિકાઓ હોય છે. એક મૂત્રપિંડમાં 1 મિલિયન 10 લાખ મૂત્રપિંડ નલિકાઓ હોય છે. આ મુદ્દો યાદ રાખજો. તમને કદાચ આવો પ્રશ્ન પૂછે કે માનવ શરીરની અંદર આવેલી મૂત્રપિંડ નલિકાઓની સંખ્યા જણાવો, તો શું જવાબ આવે? માનવ શરીરની અંદર આવેલી મૂત્રપિંડ નલિકાઓની સંખ્યા જણાવો, તો જવાબ શું આવે? 2 મિલિયન એટલે કે 20 લાખ. 2 મૂત્રપિંડ, એક મૂત્રપિંડમાં જો 10 લાખ અથવા તો 1 મિલિયન હોય તો 2માં ડબલ જ હોય ને. બરાબર. તો તમને પ્રશ્ન આવો પૂછે કે માનવ મૂત્રપિંડનો છેદ જણાવો, તો સૌથી પહેલાં તમારે આકૃતિ આ દોરવાની છે. બધું આકૃતિ ઉપરથી જ લખવાનું છે કે મૂત્રપિંડ 2 ભાગમાં ડિવાઈડ છે, બાહ્યક અને મજ્જક. કેલિક્સ, કેલાઇસિસ જેવા પ્રવર્ધો જોવા મળે છે. રિનલ પિરામિડ અથવા તો મજ્જક પિરામિડ જોવા મળે છે. શંકુ એટલે કે કોન શેપ જેવી રચના અથવા પિરામિડ જેવી રચના પણ લખી શકો છો. કેન્દ્રસ્થ ભાગ જે છે મૂત્રપિંડ નિવાપ તરીકે ઓળખાય છે. અચ્છા, આપણે નામ દેશે નથી આપ્યું, આને આપણે નામ આપશું મૂત્રપિંડ નિવાપ. બરાબર છે. જે ગળની જેવો ભાગ છે જેની અંદર મૂત્રપિંડ ધમની અને મૂત્રપિંડ શિરા દાખલ થાય અને મૂત્રવાહિની જે છે એ બહાર નીકળે છે. રિનલ કોલમ આવી રીતે જે સ્તંભ જેવી રચના છે જે 2 રિનલ પિરામિડને જોડવાનું કામ કરે છે, એને આપણે શું નામ આપશું? રિનલ કોલમ નામ આપશું. બરાબર. છેલ્લે આવશે ઉત્સર્ગ એકમો. તો આવા બધા ઉત્સર્ગ એકમો જે છે આવેલા હોય.
જે મૂત્રનું સર્જન કરે અને મૂત્ર જે છે એ બધે બધું અહીંયા ઠાલવશે, એટલે કે મૂત્રપિંડ નિવાપમાં, અને અહીંયાથી મૂત્ર જે છે એ મૂત્રવાહિની મારફતે આગળ વધે અને અહીંયાથી સર્જાયેલું મૂત્ર જે છે એ ધીરે ધીરે કરતું આગળ વધતું મૂત્રાશયમાં ભરાય. કેટલાને ખબર નહીં પડે?